હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ધોરણ 11 તમારું ચેપ્ટર છે ગતિવાદ. એકચ્યુઅલી એનું ચેપ્ટરનું નામ છે વાયુનો ગતિવાદ, અને એ વાયુના ગતિવાદની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી અને એકદમ ઈઝી ફોર્મમાં આજે શીખવા જઈ રહ્યા છે. અને એનું નામ છે કે આપેલ વાયુ પાત્રમાં રહેલા વાયુના અણુઓ વડે ડેલ્ટા ટી જેટલા સમયમાં વાયુ પાત્રની દિવાલને પ્રાપ્ત થયેલ કુલ વેગમાનનું સૂત્ર ડિરાઈવ કરવાનું છે ગાઈસ. ફરીવાર શું તમને કીધું છે? વાયુ પાત્રમાં રહેલા વાયુના અણુઓ કે જે મેં તમને અહીંયા ડોટેડ લાઈનથી દર્શાવેલા છે, ડોટથી દર્શાવ્યા છે, બરાબર? તો આપેલું જે છે એ તમારું છે આ જે વાયુ પાત્ર છે, સિમ્પલ સમજો. તો આ તમારું થઈ ગયું વાયુ પાત્ર, અને આ વાયુ પાત્રની અંદર જે આ વાયુ દર્શાવ્યો છે, આ વાયુના અણુઓ વડે જે વાયુ પાત્રની દિવાલ છે, આ દિવાલને મળતા કુલ વેગમાનનું સૂત્ર તમારે ડિરાઈવ કરવાનું છે. ક્વેશ્ચન સમજમાં આવી ગયો? ક્વેશ્ચન ઇઝીલી ખબર પડી ગઈ, બરાબર? ટૂંકમાં ઇન શોર્ટ વેગમાનનું સૂત્ર તમારે ડિરાઈવ કરવાનું છે. ક્લિયર? તો જોઈએ આપણે શું કરીએ. આપણે પહેલાનો કોન્સેપ્ટ ભણી લઈએ. કોન્સેપ્ટમાં હું તમને એક વસ્તુ સમજાવું કે તમારી સામે જે મેં વાયુ ભરેલો છે, બરાબર? અહીંયા હું કોઈ એક આ વાયુના અણુને ધ્યાન ઉપર લઉં, બરાબર? આ કોઈ એક વાયુના અણુ લીધું કે તેનું દળ m જેટલું છે, અને આ વાયુના અણુ આ દિશાની અંદર v of x જેટલા વેગે ગતિ કરે છે. ચલો ડન. મતલબ હું આ વાયુ પાત્રને મળતા વેગમાનનું સૂત્ર ડિરાઈવ કરીશ. હવે તમે મને એક બહુ સિમ્પલ ફોર્મની અંદર એક જવાબ આપી દો કે વેગમાનનું સૂત્ર શું હોય. તો કે સર એ તો અમને આવડે, વેગમાન એટલે શું થાય? બહુ સિમ્પલ છે સર. તમે એ ક્યાં કહો છો? વેગમાનનું સૂત્ર તો બહુ ઈઝી છે, દળ ગુણ્યા વેગ. તો હું વાયુ પાત્ર ની દિવાલને આપેલ વાયુના અણુને કારણે મળતા વેગમાનનું સૂત્ર લખું તો એ આવશે mvx. આવું લખાય, બરાબર? આ એનું પ્રારંભિક વેગમાન થયું. ઓબ્વિયસ છે કે વાયુનો અણુ જે છે એ અહીંયા અથડાઈને યુટર્ન મારશે પાછો, અને ઓબ્વિયસ છે કે એનો વેગ કેવો હશે? સમાન હશે. તો અંતિમ વેગનું સૂત્ર પણ શું આવશે? અંતિમ વેગનું સૂત્ર આવશે mvx, પણ દિશા ઉલટાઈ ગઈ એટલે આવશે ઋણ નિશાની. સિમ્પલ છે. હું અહીંયા વેગમાનમાં થતા ફેરફારને જો ઇન્ડિકેટ કરું તો p ઇઝ ઇક્વલ ટુ શું લખાય? pf માઇનસ pi લખાય. ચલો આટલી વસ્તુ ખબર પડી. તો px અંતિમ વેગમાન માઇનસ mvx, અહીંયા શું લખાય? માઇનસ શું આવશે? પ્રારંભિક વેગમાન mvx, અને એ આવશે કુલ વેગમાન માઇનસ ટુ mvx. ચલો ડન. આ થયો વેગમાનમાં થતો ફેરફાર. પણ મને એક વાતનો બહુ સિમ્પલ ફોર્મની અંદર જવાબ આપો કે તમે જે આ વેગમાનમાં થતો ફેરફાર જોયો એ કોનો જોયો? કોનો જોયો? તો કે સર એ તો તમે આ અણુનો જોયો ને. સાચી વાત છે ભાઈ, અણુનો જ જોયો. પણ આપણે શું પૂછવામાં આવ્યું છે? તમને શું પૂછવામાં આવ્યું? વાયુ પાત્રની દિવાલને મળતું વેગમાન પૂછવામાં આવ્યું છે. તો દિવાલને મળતું વેગમાન પૂછ્યું હોય ભાઈ, તો તમને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ખબર પડે ને, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના. જો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય તો વેગમાનમાં થતો ફેરફાર પણ સમાન મૂલ્યનો થાય. એનો મતલબ કે જો આ વાયુના આ અણુનો વેગમાનમાં થતો ફેરફાર 2mvx થાય, તો મારે અહીંયા ખાસ એક વસ્તુ લખવી જોઈએ કે વાયુ પાત્રની દિવાલને મળતું વેગમાન પણ કેટલું હશે? તો કે એ 2mv of x જેટલું હશે. માત્ર નિશાની ઉલટાઈ જાય. ચલો ડન. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશાના હોય છે. તો અણુઓ વડે અણુના વેગમાનમાં થતો ફેરફાર જો -2mvx થાય તો વેગમાન કે એટલે વાયુ પાત્રની દિવાલને મળતું વેગમાન જે છે એ તમારું થઈ જશે +2mvx. અને ગાઈસ જો આટલી વસ્તુ સમજાઈ ગઈ ને, તો એટલી વસ્તુ સમજી લો કે અહીંયા કોન્સેપ્ટ તમારો પતી ગયો. કેમ સર એવું કહો છો કોન્સેપ્ટ પતી ગયો? અરે ભાઈ બહુ સિમ્પલ છે. તમે એક વેગમાનમાં એક વાયુના એક અણુના વેગમાનમાં થતો ફેરફાર જો તમે શોધી લીધો, તો હવે તો બહુ સિમ્પલ છે ને. તમારે શું શોધવાનું રહ્યું બાકી? આખા વાયુ પાત્રની અંદર રહેલા કુલ અણુનું દળ જ, સોરી, કુલ અણુની સંખ્યા જ શોધવાની રહી ને. સિમ્પલ વસ્તુ છે. કુલ અણુની સંખ્યા તમને એક વખત મળી જાય, એક અણુના કારણે વેગમાનમાં થતો ફેરફાર તમને મળી ગયો, તો બંનેનો ગુણાકાર જ કરવાનો થાય કે ના થાય? તો આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. અને હજી એક કોન્સેપ્ટ મારે અહીંયા એવો પણ ભણવાનો કે જેટલા વાયુના અણુઓ આ બાજુ આવતા હશે એટલા જ વાયુના અણુઓ સામેની બાજુ પણ જતા હશે. તો એનો મતલબ કે મારે અહીંયા જે છે એ શું લેવી પડશે? તો કે મારે અહીંયા લેવી પડશે સરેરાશ. ચલો ડન. તો જો હું અહીંયા સરેરાશ લઉં તો એ સરેરાશ માટે મારે 2 વડે ભાગવું પડે. તો એ થઈ જશે 2mv of x. તો 2 થી 2 છમ્મા છમ્મા, તો તમારી પાસે ઇક્વેશન આવી જશે
માત્ર ને માત્ર mvx. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. તો આ આપણે લીધી સરેરાશ. હવે બહુ સિમ્પલ છે. આપણે અહીંયા સિમ્પલ મારે અહીંયા લખવું જોઈએ કે વાયુ પાત્રનું કુલ કદ, જો વાયુ પાત્રનું કુલ કદ જો હું v જેટલું લઉં તો v ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા લખી શકું સિમ્પલ. શું લખી શકાય ભાઈ? v બરાબર લખી શકાય ક્ષેત્રફળ અને એને ગુણ્યા લંબાઈ. અને તમને બધાને એવી ખબર પડે કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, તો લંબાઈ બરાબર લખાય વેગ ગુણ્યા ડેલ્ટા ટી જેટલો સમય. ચલો આટલી વસ્તુ ખબર પડે તો આ થઈ ગયું વાયુ પાત્રનું કુલ કદ. અને વાયુ પાત્રનું કુલ કદ મળ્યા પછી તમને એક વસ્તુ એવી ક્લિયર કટ સમજાવી જોઈએ કે જો પાત્રમાં n જેટલા અણુઓ હોય તો એકમ કદ દીઠ અણુની સંખ્યા n is equal to capital N upon V થવાથી સિમ્પલ કુલ અણુની સંખ્યા મારે લખવી જોઈએ. એકમ કદ દીઠ કેટલી લીધી મેં? n જેટલી. તો કુલ અણુની સંખ્યા કેટલી થશે? n ગુણ્યા n ઇન્ટુ કેપિટલ V. તો એ અણુની સંખ્યા મારી પાસે થઈ જશે n a v ઇન્ટુ ડેલ્ટા ટી. અને અહીંયા ખાસ એક વસ્તુ સમજી લો કે આપણે જે વેગ લીધો છે, વેગ કઈ દિશાનો લીધો છે? x દિશામાંનો વેગ લીધો છે. તો બધી જગ્યાએ અહીંયા મારે જે લખવાનું થશે એ ખાસ યાદ રાખો. મારે અહીંયા લખવું જોશે v of x, અહીંયા લખવું જોશે v of x. ચલો આટલી વસ્તુ ખબર પડી. તો સિમ્પલ વસ્તુ છે, તમને એક અણુનું વેગમાન ખબર છે, તમને અણુઓની કુલ સંખ્યા ખબર છે. તો વાયુ પાત્રને મળતી અણુઓની કુલ સંખ્યા મેળવી હોય તો તે બહુ સિમ્પલ થઈ જાય ને. બોલો શું લખી શકાય? બોલો શું લખી શકાય? હવે તો આવડવું જોઈએ ભાઈ. હવે એકદમ ઈઝી છે, હવે તો ખબર પડવી જોઈએ. શું દિવાલને મળતું કુલ વેગમાન બરાબર મારે લખવું જોઈએ એક અણુનું વેગમાન એને ગુણ્યા કુલ અણુની સંખ્યા. આટલી વસ્તુ મારે લખવી જોઈએ. ચલો ડન. તો એક અણુનું વેગમાન કેટલું આપણે મેળવ્યું? તમારી સામે જ છે. એક અણુનું વેગમાન કેટલું મેળવ્યું આપણે? તો કે mvx મેળવ્યું. સિમ્પલ છે. તો અહીંયા મારે લખવું જોઈએ m v of x અને એને ગુણ્યા અણુની કુલ સંખ્યા કેટલી મેળવી? n a vx ડેલ્ટા ટી જેટલી મેળવી. ચલો ડન. તો વાયુ પાત્રને દિવાલને મળતું કુલ વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી, અથવા તો તમે એને સિમ્પલ માત્ર ને માત્ર અહીંયા p લખી શકો. તો p ઇઝ ઇક્વલ ટુ મારે લખવું જોઈએ n m vx a ડેલ્ટા ટી. લો આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. એકદમ હલવો છે, એકદમ ઈઝી છે, સમજાય એવું છે? બોલો હા કે ના? એકદમ સરળ છે ભાઈ. તો એક જ કોન્સેપ્ટ ઉપર કામ કરશું. કયો કોન્સેપ્ટ? વાયુ પાત્રની દિવાલને મળતું કુલ વેગમાન. પહેલા એક અણુનું વેગમાન મેળવી લો, પછી અણુની કુલ સંખ્યા. કુલ સંખ્યા એટલે શું? તો કે કદ. કદની અંદર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. લંબાઈ બરાબર લખી શકો વેગ ગુણ્યા સમય. વેગ માત્ર x દિશાનો લીધો છે એટલે v of x into ડેલ્ટા ટી લેશું. એકમ અણુ દીઠ અણુની સંખ્યા, જો ટોટલ સંખ્યા n હોય તો એક કદ દીઠ, એકમ કદ દીઠ અણુની કુલ સંખ્યા તમારે લેવી જોઈએ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ n upon v થાય. તો n ની કિંમત તમે અહીંયા મૂકી દો બરાબર. તો તમારે સિમ્પલ જે છે એ કુલ સંખ્યા તમને મળી જાય n a vx ડેલ્ટા ટી, અને એના ઉપરથી તમને કુલ વેગમાનનું સૂત્ર જે છે એ તમને અહીંયા મળી જાય. ક્લિયર છે? એકદમ ઈઝી છે. નોટ ડાઉન કરી લો ચલો ફટાફટ. હલવો